મારી શકે એમ નથી. એનામાં જ માયાનું વિશ્વાસ પાસે જ કઈ ચાલતું નથી. અને માટે છેલ્લે કહીએ છીએ કે કઈ નહીં સૂઝ પડે તો એનું નામ લેજો આટલા માટે, આ નામ તારે છે આટલા માટે, કારણ કે એની નામ પાસે પણ એનું ચાલતું નથી. માલિકનું નામ બોલો તો પણ જે એના જે અંડર જે કામ કરવા વાળા હોય એ થોડા એ થઈ જાય કે માલિક આવ્યા, પછી એ ના આવ્યો હોય તો માલિક આવ્યા, એની ગાડી કોઈ ડ્રાઈવર એનો ગાડી લઈને આવ્યો હોય, અંદરથી પેલો ના ઉતરે તો પણ એની ગાડી જુએ તો ગાડી જોતા શું થાય, બધા સતર્ક થઈ જાય. એમ ખબર નથી કે ઈશ્વર કોણ છે. માલિક પોતે એટલે અહમ બ્રહ્માસ્મિ એવું જ્ઞાન, પણ એ જ્ઞાન ન પણ હોય એકવાર, પણ ગાડી ઉપરનું ખોખું એમ ખોખા જેવું નામ પણ ખાલી એનું યાદ રાખશો કે નામ સ્મરણ પણ કરશો ભક્તિથી, તો પણ અંદરનું મન જે છે ને થોડું તો ડરી જશે કે ના આજે નામ સ્મરણ કરે છે, કાલે આ નામ કોનું છે આ જાણી લેશે તો મારું કઈ ચાલશે નહીં. ત્યારે આપણા રાગ દ્વેષ કામ ક્રોધ લોભ વાળા કષાયો દૂર થાય છે. માટે આ મનની અંદર આ છે. અને માટે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે પ્રકૃતિમ, હું કેવી રીતે આ બધું સર્જું છું તો કે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, આ પ્રકૃતિ જે છે એને હું અધિષ્ઠાન બનાવું છું જગતનું. સંભવામી, અને પાછું હું એમાં પોતે સંભવ થાઉં છું, હું એમાં પોતે આવું છું. કેવી રીતે? સ્વ આત્મ માયા, પોતાની સ્વાત્મ માયામાંથી, મારી પોતાની માયાથી હું પોતે ઉત્પન્ન ઉભો થાઉં છું, પ્રગટ થાઉં છું, અને પ્રકૃતિની મદદ લઈને આ બધા આપણને બનાવે છે, જગતને બનાવે છે, અને આપણી અંદર ઈશ્વર તરીકે એ રહે છે. બસ આ અંદરના ઈશ્વરને જ આપણે ડિરાઈવ કરવાનો છે. વી હેવ ટુ ડિરાઈવ ટુ ધી કન્ક્લુઝન. હવે જયારે દાખલો ગણવો ને, ડેરિવેશન, ઇટ ઇઝ અ ડેરિવેશન, પ્યોર મેથેમેટિક્સ. કાઢતા જાઓ. જો દાખલો જયારે ગણો છો ત્યારે શું કરો છો તમે? તમને એમ લાગે છે કે હું નવી રકમ ગણીને મૂકી, મેં નવી રકમ ગણીને મૂકી, પણ જે ન જોઈતી રકમ છે એને તમે એલિમિનેટ કરી નાખી. એ ખબર નથી પડતી આપણને. જે રકમ આવે છે બે માંથી એક જાય તો એક, પણ પેલો એક જતો રહ્યો એ નથી દેખાતો, એક આવ્યો એ દેખાય છે. આ પ્યોર મેથેમેટિક્સ છે. જે જતું રહે છે એને અમે શીખવાડીએ છીએ, એક નેતિ કે ભાઈ આ નથી, આ જતું રહ્યું, આ જતું રહ્યું. તદેકો અવશિષ્ટ, જે વધી જાય છે, જે ડિરાઈવ થયો જવાબ, જે કેરી ફોરવર્ડ, જે એવો જવાબ છે જે છેલ્લે સુધી આવ્યો એ તારો અંતિમ જવાબ. અને એ છેલ્લે સુધી કોણ આવ્યો અંતિમ જવાબ? છેલ્લે કોણ રહી જાય છે બધાનો નિષેધ કરતા? ભાઈ છેલ્લે બધાનો નિષેધ રકાસ કરતા છેલ્લે નિષેધ કરવા વાળો રહી જાય છે, હું નહીં. હું તો તમે અનુભવશો, હું જવાબ તો ગાઈડના છેલ્લા પાનાથી જોઈને આપવા જેવો જવાબ છે. દરેક જણ પોતે વિચારે કે હું જયારે નિષેધ કરું છું કે આ શરીર આત્મા નહીં, આ મન નહીં, આ બુદ્ધિ નહીં, આ નામ આકાર નહીં, દ્રશ્ય પ્રપંચ નહીં, તો છેલ્લે બચી કોણ જાય છે? નિષેધ કરવા વાળો. અરે હું આ બધું નેગેટ કર્યા પછી પણ આઈ રિમેન. ધેટ ઇઝ ધી આન્સર, ધેટ ઇઝ ધી ડેરિવેશન. અને ધેટ આઈ શુડ મેચ વિથ ધી આઈ ઓફ લોર્ડ ઓલમાઇટી. કે ભગવાન કેવી રીતે છે તો કે હું હતો અને આ હું જ વધી ગયો. ધેટ્સ વાય અહમ બ્રહ્માસ્મિ, એટલે હું આ પરબ્રહ્મ છું. આવું તમને ઠોસ મનમાં જ્યાર સુધી બેસી નહીં જાય ત્યાં સુધી અહમ બ્રહ્માસ્મિની વૃત્તિ કંઈ કરી જ નહીં શકે આપણી અંદર. અને એકવાર એ કરી જશે પછી માયા તમને તો નડશે નહીં, બીજાની માયા, બીજાના મનમાં બેઠેલી માયા પણ તમને અસર નહીં કરી શકે. ભાઈ મને આ સમાજ બહુ હેરાન કરે, કોઈ મને સમજી શકતું નથી, લોકો મને હેરાન જ કરે છે. નોટ પોસિબલ. તમારી અંદરનું અજ્ઞાન તમે જો દૂર ન કર્યું હોય તો જ આ પ્રશ્ન રહે કે મને કોઈ સમજી શકતું નથી, કે મને કોઈ હેરાન કરે છે. તમે એ પરમાત્માને જો હું તરીકે સમજી લો તો એ પરમાત્માને અંદર બેસાડી લીધા પછી, હૃદયસ્થ કર્યા પછી, એની જ માયા પછી એ બીજામાં હોય કે તમારામાં હોય નડી શકે ખરી? માયા કોઈ રીતે તમને નડી ન શકે. આ જ પારાશીસી છે આપણા જીવન. તો પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી સ્વાત્મ માયા. આ જ વાતને માંડુક્ય ઉપનિષદ, માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી આ જ વાત પાછી કરે છે. કલ્પયત્યાત્મનાત્માનમ આત્મા દેવ સ્વમાયયા ય એવ વિદ્યતે ભેદાત ઇતિ વેદાંત નિશ્ચય. એમાં વેદાંતનો નિશ્ચય આપી દીધો છે આ ચતુશ્લોકી. આ હું શા માટે તમને માંડુક્ય ઉપનિષદ, ભગવદ્ ગીતાના દાખલાઓ આપું છું? કારણ કે આ એનો રસ છે, નિચોડ છે શ્રીમદ ભાગવતમાં. કલ્પયતિ આત્માનમ આત્માની, આત્માનમ સ્વમ, આત્મા પોતે જ આત્માને ઉત્પન્ન કરે છે. કેવી રીતે? કલ્પયતિ, કલ્પના કરે છે, કલ્પિત ભેદ ઉત્પન્ન કરે છે.
માંડુ ઉપનિષદ એટલે ઊંચી જ વાત કરે, કલ્પનાથી. અને કલ્પના માયા જ કલ્પના કરી શકે. જેવી રીતે કોણે કલ્પના કરી? તો કે પેલો રજ્જુ જે છે એને સર્પની કલ્પના કરી. રજ્જુએ જે સર્પની કલ્પના કરી એ ક્યાં થઈ? રજ્જુ ઉપર સર્પની કલ્પના કોણે કરી? તમારા મનની અંદર રજ્જુએ સર્પની કલ્પના કરી. દાખલો આપીને સમજાવો કે સર્પની કલ્પના કરવામાં આવી છે, સર્પ હકીકતમાં ક્યારે પણ નથી. અને મનની જ કલ્પના છે એવું તમે કેવી રીતે કહી શકો? તો કે ભાઈ આ ભાઈમાં મને રજ્જુ ઉપર સર્પની કલ્પના કરી, તો આ બેનમાં બાકી ચૂકી લાકડીની કલ્પના કરી, આ જ રજ્જુ એ. તો કોઈ ત્રીજાના મનમાં જમીનમાં તિરાડ છે એવી રીતે કલ્પના થઈ. તો કે ચોથો કહેશે કે ના પાણીનો રેલો જઈ રહ્યો છે, તો પાંચમો કહેશે ના ફૂલોનો હાર છે. આ 5 પ્રકારની કલ્પના એક જ રજ્જુ ઉપર કરી. કોણે? મને કરી. એટલે મારે તમને એટલી જ હા પડાવવી છે કે મનની કલ્પના કરવાથી કંઈક જન્મી શકે છે ખરું? હા કે ના? એટલું જ કહો. હા, તો પેકઅપ કરીને શાંતિ પાઠ કરીએ. મનની કલ્પના કરવાથી તો ફરી વિચારો, તમને લાકડી દેખાય, હા, તમને પાણીનો રેલો દેખાયો, અમને સર્પ દેખાયો, કોઈને ફૂલહાર દેખાય, બરાબર? તમને 4 જણને. હવે મનમાં એ લાકડી, એ તિરાડ કે સર્પ જન્મ્યો કે નહીં? જન્મ્યો કે નહીં? મનની કલ્પનાથી જન્મ્યો ને? તો હા ના કેમ પાડી? હા, જો કલ્પનાથી જ જન્મે છે ને એવું મારે પૂછવું છે. તો જ કલ્પનાથી આ જગત. તમે જો અહીંયા હા પાડો તો જ હું તમને કહી શકું કે મન જેમ ભ્રાંતિ કે કલ્પનાથી, આ તમારો અનુભવેલો. તમે જ્યાં સુધી દાખલાઓ અનુભવશો નહીં ત્યાં સુધી આ શાસ્ત્ર નહીં અનુભવાય. અમે કહીએ એટલે અમારામાં પ્રેમ અને વિશ્વાસથી માની બેસશો, પણ અંદરથી મન નહીં માને કે આ કઈ બંધ બેસતું નથી, આ કહે છે એટલે માની લીધું છે. એવી સમજોતામાં બહુ સમય આપણો વેડફાઈ ગયો છે. હવે એવી સમજોતાથી જીવતા નહીં, દ્રઢ બરાબર દાખલા બેસાડીને પ્રૂફથી માની જ લેજો. દરેક જણ વિચારે કે ભાઈ કલ્પનાથી, ભ્રાંતિથી કઈ જન્મી શકે છે ખરું? ભ્રાંતિ જન્મી શકે છે ખરી? તો કે હા, જન્મે છે. ઝાંઝવાના જળમાં, રેતીમાં પાણી જન્મે છે. રાત્રે ઝાડના છૂટામાં ભૂત જેવું કંઈક જન્મે છે. ડામરના રસ્તા ઉપર ચળકતું પાણી જન્મે છે, કલ્પનામાં જન્મે છે, પણ જન્મે છે ખરું? અને જો આ વાત સાચી હોય તો કલ્પયત આત્માનમ, આ આખા પરમાત્માથી, માયાથી પરમાત્માની માયા, આ આપણી અંદર જે મન છે એ માયા છે, એટલે કલ્પનાથી કંઈક જન્માવે છે. હવે પરમાત્મામાં અને આપણામાં સામ્ય શું છે કે અહીંયા આપણે ભ્રાંતિ જન્મી, સાપ જન્મ્યો, અને અહીંયા આખું પરમાત્માનું જગત જન્મ્યું. હવે પરમાત્માનું જે જગત જન્મ્યું, આપણી ભ્રાંતિનું કારણ કોણ? મન. હા, અને પરમાત્માની ભ્રાંતિનું કારણ કોણ? માયા. તો માયા ઇઝ ઇક્વલ ટુ મન. બંને જણે કલ્પનાથી જ ઉપજાવ્યું. બંનેની સૃષ્ટિ જે છે કાલ્પનિક છે, બંને ભ્રાંતિ વાળી છે. તો નક્કી બંને એક જ હોવી જોઈએ. ખાલી એ મનુષ્યના શરીરમાં જયારે જાય છે ત્યારે એને મન કહીએ છીએ. અહીંયા વ્યષ્ટિ માયા, સમષ્ટિ મન છે. સમષ્ટિ મન એ જ આ હિરણ્ય ગર્ભ, એ જ આ પરમાત્માની માયા. ખ્યાલ આવ્યો? અને એ જ આ આપણું મન. એટલે મન અને માયા એક જ છે. અને આ માયા પરમાત્મા પોતે પોતાની અંદર ખેંચી લે છે. મય્યેવ મન આદત સ્વ. મારી અંદર મન લાગ. મય્યાવેશ્ય મનો એ મામ, મય્યાસક્ત મનાઃ પાર્થ. આ મનને પરમાત્મા જયારે ખેંચી લે છે, ખેંચવા કે છે, માંગે છે. જો ઈશ્વર તો માંગે છે આપણી પાસે, આટલું બધું માંગે છે. આ મન માંગે છે. આ મન જો એનામાં બેસાડી દો, સ્થાપિત કરી દો, એને આપી દો, તો ઉપરની જે પ્રાંતિ છે એ જતી રહે. અને માટે જ દિવસે તમને રાત્રે કે ક્યારે પણ કોઈ પણ કાળે રજ્જુ ઉપર જે સર્પ દેખાયો, સુષુપ્તિ અવસ્થામાં આ સર્પ રહે છે કે નહીં? એટલો હવે મને જવાબ આપો. કેમ નથી રહેતો? વાહ, બસ. મન નથી તો સુષુપ્તિ અવસ્થામાં સર્પ રહેતો નથી. આ જ કહીએ છીએ કે આ મન, અને માટે આપણું શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, મનોનાશ ઉપર ભાર આપે છે. એ આટલા માટે. હવે તમને ખ્યાલ આવે મનોનાશ ઉપર? કારણ કે મન ભ્રાંતિનું કારણ છે. એક તો જગત પોતે ભ્રાંતિ છે, એમાં પાછી આપણે જગતમાં ભ્રાંતિમાં પાછી બીજી ભ્રાંતિ ઉભી કરીએ છીએ. કઈ ભ્રાંતિ? કે આ હું શરીર છું. આ પહેલી ભ્રાંતિ, ભ્રાંતિ નંબર 1. આ મન છું, આ હું બુદ્ધિ છું, આ મારા છે,
આ પરાયા છે, આ હું ઉપાધિ વાળો, ડોક્ટર, એન્જિનિયર, આ બધી ભ્રાંતિઓ ઊભી કરી. આ મારા સગા, આ મારા કાકા, મામા, બાપા, ભાઈ, બહેન, આ બધી ભ્રાંતિઓ પાછી ઊભી કરી. એની પાછી પેટા ભ્રાંતિઓ ઊભી થઈ. આ વિષયો મારા, આ વિષયો મારા નહીં. આટલી મહાભ્રાંતિઓ ઊભી થઈ. આપણું પાછું જગત ઊભું થયું. ભ્રાંતિ ઉપર ભ્રાંતિ ઊભી થઈ. એકવાર સર્પની ભ્રાંતિ અંદર જતી રહી પછી શું ઊભું થાય છે? સર્પ ખાલી, રજ્જુ ખાલી સર્પની ભ્રાંતિ ઊભું કરીને બેસી નથી જતું આ મન. જ્યારે સર્પ ઊભો થાય છે ત્યારે એની સાથે બીજું શું લઈ આવે છે? પેટા ભ્રાંતિ, ડર લઈ આવે છે. એનાથી ભાગવાની જે તમારી કર્મ જે છે, કર્મ લઈ આવે છે, ફફડાટ લઈ આવે છે, ધ્યાન એમાં જ રહે છે. તો આ પેટા ભ્રાંતિઓ ઉત્પન્ન થાય છે. ધ્યાન ક્યાં મારે તમારું દોરવાનું છે કે પરમાત્મા કે છે મારી માયાથી. તો હવે સમજી લેવાનું છે કે આ જેટલી ઉત્પત્તિ થઈ છે માત્ર ઈશ્વરથી જ આ બધી ઉત્પત્તિ થઈ છે. સ્વાત્માનમ એવ માયયા ય એવમ વિદ્યતે ભેદાત. અને એટલા માટે આ બધા નામ રૂપાત્મક ભેદ દેખાય છે. ઇતિ વેદાંત નિશ્ચય. હકીકતમાં જેટલા જેટલા ભેદ છે એ માત્ર ભ્રાંતિ જ છે. મૃત્તિકા એવ સત્યમ. જેટલા નામ આકાર છે એ બધા માટીના જ છે. ગળો, ઈંટ, નડિયા, કોડિયા, અંતે તો બધું માટીને માટી છે. આ હું નહીં બોલું તોય તમે મોઢે બોલી જશો, એટલી વાત તમે આ બધું ભણી ગયા છો. હવે ખ્યાલ આવે આવું શા માટે કહેવામાં આવે છે? આપણે પણ એમાંના, આપણે આ શાસ્ત્રમાંના એક આપણે છીએ. વી આર ધી પાર્ટ ઓફ ધીસ શાસ્ત્ર, ધીસ ટીચિંગ. એવું જ્યાં સુધી તમે પોતાને ભાગ લેતા આમાં નહીં કરશો ને ત્યાં સુધી. પણ આપણે પોતાને ભાગ તો લેવો છે, પણ અહીંયા જગ્યા, કોની જગ્યા આપણે મૂકી દઈએ છીએ? સીધા ભગવાનની માથે જ બેસી જઈએ છીએ. બીજું કઈ નહીં, કઈ ઓછું નહીં, બ્રહ્મ જ, હું જ. હવે ઈશ્વર જે બોલે એ બધું મને લાગુ પડે તો કે એવું નહીં, પહેલા તો નાના બનવું પડશે, પછી તો ઈશ્વર બનશે. ઈશ્વર બનાવવાની જવાબદારી ઈશ્વરની છે. એના સિવાય કોઈ તમને ઈશ્વર બનાવી જ ન શકે. તમે પોતાની મેળે નહીં એ બ્રહ્મ બની શકો, એ પરમાત્મા બની શકો. એટલે પહેલેથી એના પાર્ટમાં જયારે પણ તમે કોઈ નાટક જોવા જાઓ કે પિક્ચર જુઓ ને, ત્યારે જે હીરો હોય, જે સારામાં સારો હોય, બેસ્ટ હોય, એની સાથે તમે તાદાત્મ્ય કરો. પણ ઘણીવાર એવું થતું હોય કે એની અંદર જે બેસ્ટ ન હોય, જે કોઈ ઓછી ગુણવત્તા વાળું હોય, એની સાથે કદાચ આપણું કેરેક્ટર એકદમ મેચ થતું હોય, પણ વી ફીલ ગિલ્ટી કે ના, હું આવો નાનો કેમ, હું આવી કેમ, કે હું આવો કેમ, મારે તો પેલા હીરો જેવા જ બનવાનું. બટ ટુ બીકમ ધેટ, યુ હેવ ટુ ક્રિએટ ધોઝ એટ્રીબ્યુટ્સ વિધિન યોરસેલ્ફ. એટ્રીબ્યુટ્સ જન્માવવા નથી, ગુણો કેળવવા નથી અને ગુણવાન થવું છે. આવું જ છે. ઈશ્વરના ગુણ કેળવવા નથી અને ગુણવાન થવું છે. માટે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથો તમારું ધ્યાન દોરે છે, નાના થતા શીખવાડે છે, અહંકારથી મુક્ત થતા શીખવાડે છે, ભક્તિ કરતા શીખવાડે છે તમને. એ આટલા જ માટે. તો જ આ ગૂઢ તત્વજ્ઞાન જે છે એ આપણે સમજી શકીએ. હવે બીજો શ્લોક. ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિ માત્ર જ છે, તે જ પ્રમાણે મારા પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કંઈ પ્રતીત થાય છે તે વાસ્તવમાં કશું નથી. તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી, આ બંને પ્રકારની મારી માયા છે. એ સમજવું જોઈએ. એક માયા તો માંડ સમજાય છે, એ આપણી અંદરની આટલી નાની માયા સમજતા વાર લાગી જાય છે. તમારી સાથે રહેવા વાળાનું પણ મન તમે સમજી શક્યા છો? 10, 25, 15, 20, 50 વર્ષથી સાથે રહો છો, બાજુવાળાનું મન સમજી શક્યા છો? આને કેવી રીતે સમજાય? આપણું મન મલ્ટીપ્લાય બાય ઇન્ફિનિટી, અને એને સમજવા બેઠા છીએ. વિધાઉટ સરેન્ડરન્સ, વિધાઉટ સમર્પણ, વિધાઉટ ભક્તિ, વિધાઉટ પ્રેમ. ઈશ્વરને પ્રેમ બી કર્યો છે,
એઝ ધ વી આર ઓબ્લાઇજિંગ હિમ કે હું તને જાગવા આવ્યો છું. આ એટીટ્યુડ બદલવાની વાત છે. શાસ્ત્ર ગુરુજનો તમને તમારો પરમાત્મા પ્રત્યેનો અભિગમ બદલે છે. એટીટ્યુડ બદલી નાખો. એકવાર આવે છે, એકવાર એની પાછળ ગાંડા થઈ જાઓ. वो तो गली गली हरि गुण गाने लगी, मीरा हो गई मगन, मीरा रानी दीवानी कहाने लगी. કોઈ પાગલ કહેશે, ગાંડું કહેશે, ફરી ગયેલા મગજનું કહેશે, એટલું જ છે ને. પણ એવું કોઈ કહે તો શરમ આવી જાય છે. પણ તમે શું કામ ચિંતા કરો છો કે એ કેનારનું તો ભગવાન બધું જ જોશે, પણ તમે પાર ઉતરી જશો. એકવાર તો એની પાછળ મેડ બનો, એકવાર તો એની પાછળ ગાંડા બનો. વિષયો પાછળ કેવા ગાંડા ધૂર બનીએ છીએ આપણે. એની હાઉ વી અપ્રોચ ધેટ વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો, એની હાઉ કઈ પણ કરીને. ચાલો, ઈશ્વર આપણી ઉપર એટલો પ્રેમ રાખે છે કે એ વિષયો જેની પાછળ આપણે મેડ થઈને પડ્યા હતા એકવાર અપાવી પણ દે છે કે ભાઈ આને આ આપી દઈશ, પછી તો હાથ થઈને મારી પાસે આવશે ને. તોય આપણે ઈશ્વરની પાછળ જે વિષયો પાછળ ગાંડા થયા એ ગાંડપણ, એ મુગ્ધ અવસ્થા આની પાછળ આપણે નથી મૂકી. એકવાર તો એવા થઈ જજો તમે, બધી શરમ મૂકી દેજો. અષ્ટપાશ જેને કહેવામાં આવે છે. તમે આ વાંચજો બધા ચરિત્રો મહાપુરુષોના. તમે શ્રી રામકૃષ્ણ ભગવાનનું ચરિત્ર વાંચજો, શ્રી આનંદમયી માનું ચરિત્ર વાંચજો. તેઓ ચોખ્ખું કહે છે કે અષ્ટપાશથી રહિત ન થાવ ત્યાં સુધી તમે ભૂલી જજો કે ઈશ્વર મળશે કે આત્મ સાક્ષાત્કાર. અને અષ્ટપાશ એટલે જ આ બધું, ઈર્ષ્યા, ડર, શરમ, સંકોચ, આ બધા અષ્ટપાશ જે છે આને મૂકી દો. ભગવાનને હાથ જોડતા શરમ લાગે છે, એને મૂકી દો. કોઈની પણ શરમ તમે નહીં રાખતા. આ પાશમાંથી મુક્ત થશો તો જ ઈશ્વર મળશે, બાકી કઈ નહીં. તો અહીંયા કે છે, હવે વધારે અઘરી વાત કરે છે. આટલું સમજાવી લીધા પછી કે જે આ જગત દેખાય છે તે પણ હું જ છું, અને પ્રલય પછી તે જે બાકી રહે છે તે પણ હું જ છું. જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મરૂપ આશ્રયને લીધે જણાય છે, અને જે વાસ્તવિક વસ્તુ છે તે નથી જણાતી, તેને મારી માયા જાણવી. જેમ ચંદ્ર એક જ છે તો પણ નેત્રના વિકારને લીધે બે હોય એવો આભાસ થાય છે, અને રાહુ ગ્રહ મંડળમાં રહેલો છે તો પણ દેખાતો નથી. એટલે અહીંયા પરમાત્માની માયાનું હવે સ્વરૂપ બતાવ્યું છે કે મારી અંદરથી માયા પસાર થતા જગત તો ઉત્પન્ન થયું, પણ જગતની અંદર મારી સાથે જેમ હું કેરી, ગઈકાલે આપણે પરમાત્મા કેવી રીતે કેરી ફોરવર્ડ થયા એ જોયું. પણ હવે પરમાત્મા કહે છે કે આ માયા જે છે પોતાના ગુણ લઈને કેવી રીતે ફેલાઈ ગઈ. માયાના સત્વ, રજસ અને તમસ ગુણ હતા, પણ જ્યારે પરમાત્માની શક્તિ સાથે મળી ગઈ, હુંની સાથે ઓળઘોળ મળી ગઈ, ત્યારે એનું કંઈક બીજું જ રૂપ બહાર પ્રગટ્યું, અને એ રૂપ એટલે આ જગત. અને માટે કહ્યું કે આ માયા જે છે એ દુષ્કર છે જાણવી, એટલા માટે કારણ કે આ પ્યોર માયા નથી. અત્યારે ભલે આખા શરીર, મન, બુદ્ધિનો સંઘાત આખો જડ છે, માયામય છે, ખોટો છે, બધું બરાબર, પણ પ્યોર માયા પણ નથી, એ તો મૂકી દેવાશે. પણ આ પ્યોર ઈશ્વરે નથી. કૃષ્ણ ભગવાનને આ શ્લોકમાં કંઈક આવું કેવું છે કે બંનેનું મિશ્રણ થઈ ગયું. તમને ખ્યાલ આવ્યો? નથી પૂરેપૂરી માયા બહાર આવી ક્રિએશનમાં, કે નથી પૂરો હું બહાર આવ્યો. માયા ને હું સાથે બહાર આવ્યા છીએ. હવે એને છૂટા કરવાના છે.